નવસારી ગ્રામ્ય પોલીસે બાતમી આધારે બોરીચાઈ ટોલનાકા પાસેથી દારૂ તથા કાર સહિત 3,50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી અન્ય 2 ઇસમોને ફરાર જાહેર કર્યા। નવસારી ગ્રામ્ય પોલીસે બાતમી પગલે બોરીયાજ ટોલનાકા પાસેથી કારમાં લઈ જવાતો ₹46,000થી વધુનો દારૂ સાથે ચાલકની અટક કરી। પોલીસે દારૂ સહિત કાર મળી 3,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 2 ઇસમોને ફરાર જાહેર કર્યા હતા। નવસારી ગ્રામ્ય પોલીસ બાતમી પગલે બોરીયાજ ટોલનાકા પાસે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખી પોલીસે કારમાં તપાસ કરતા દારૂની 456 બોટલ ₹46,000થી વધુના કારમાંથી દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક રવિન્દ્રભાઈ ખિલારીની અટક કરી। પોલીસે દારૂ સહિત કાર ₹3 લાખ તથા મોબાઈલ 5,000 મળી 3,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે માલ ભરાવનાર સુરતના શંકર યાદવ અને મંગાવનાર રામને ફરાર જાહેર કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને પટેલે વધુ તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।